સોમનાથ ખાતે આજ રોજ ભક્તજનો માનવ મહેરામણ ઉમટ્યું છે ત્યારે શ્રાવણના અંતિમ સોમવારે પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝાએ પાલખી યાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું તથા સોમનાથ મહાદેવની અભિષેક બિલ્વાચાર્ય કરી મોટી સંખ્યામાં આવેલા ભક્તોના સુવ્યવસ્થિત દર્શન માટે શુભકામનાઓ પાઠવી સાથે જ દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ થઈ રહેલી યાત્રા સુવિધા અંગે મંદિર પ્રશાસનનો સાધુવાદ કર્યો હતો। નમઃ શિવાય ચ નમઃ શિવાય। સૌને જય સોમનાથ। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન સોમનાથના ચરણમાં શીશ ઝુકાવવાનો અવસર મળ્યો। લગભગ આજથી 2-2.5 દાયકા પહેલા જ્યારે સોમનાથ આવતું ત્યારે મારા મનમાં એમ હતું કે સ્થાનને અનુરૂપ વિકાસ થવો જોઈએ અને સોમનાથ દાદાના ચરણમાં એ ભાવના પણ અનેક વાર મેં પ્રગટ કરેલી। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સોમનાથ ચંદ્રક મને આપીને આશીર્વાદ આપ્યા અને મેં દાદાના નમન તરીકે એ ચંદ્રકને સ્વીકાર્યો અને ત્યારે દાદાના ચરણમાં મેં એવી ભાવના વ્યક્ત કરી હતી કે પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણું ગુજરાતનું આ સોમનાથ, એને અનુરૂપ વિકાસ થવો જોઈએ। આજે જોઈને એટલી બધી ખુશી થાય છે, એટલો આનંદ થાય છે કે સોમનાથને અનુરૂપ વિકાસ થઈ રહ્યો છે। એ જ પ્રમાણે લોકોની સંખ્યા વધી છે। હજારો લાખોની સંખ્યામાં લોકોને સોમનાથ દાદાના ચરણમાં શીશ ઝુકાવતા જોઈ અને આટલી સુંદર વ્યવસ્થા જોઈ આપણા યશસ્વી પ્રધાનમંત્રી તપસ્વી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ટ્રસ્ટના બધા લોકો ખૂબ સરસ રીતે વિકાસ કરી રહ્યા છે।